દિત્યા શું થયું? કઈ કહેવું છે બેટા? હા બોલો. મમ્મા મને શ્રીરામના સ્પોન્જી ખમણ ખાવા છે. તું અને પપ્પા લઈ આવીશ? હા બેટા, હું ને પપ્પા આપણે તલોદના જે શ્રી રામ વિજયના ખમણ છે ને એ લેવા જઈએ છીએ. હા બેટા, થેન્ક યુ. મિત્રો, મારી ડોટરને અમારા તલોદ આવેલા શ્રી રામ વિજયના ખમણ ખાવા છે. તો ચાલો આપણે ત્યાં ખમણ લેવા જઈએ અને એ લોકો કેવી રીતે બનાવે છે એ પણ જોઈ લઈએ. તલોદના ફેમસ બીજા ખમણ છે શ્રી રામ વિજય સ્વીટમાં. તલોદના પ્રખ્યાત નાયલોન ખમણ અને પાત્રા અહીંયા મળે છે. તમારે અહીંયાના ખમણ ખાવા હોય તો મેં અહીંયા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર હું મૂકી દઈશ અને સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અહીં મોબાઈલ મૂકીશું. તમે અહીંયા ફોન કરીને પણ આવી શકો છો અને તમને એડ્રેસ પણ બતાવશું. અહીંયાના જે ખમણ છે એ અહીંયાના આજુબાજુના 70 ગામના બહુ જ ફેમસ છે અને અહીંયાના ખમણની ખૂબી એ છે કે આ ખમણ એકદમ માઉથિંગ મેલ્ટિંગ છે અને સાથે સાથે એની ચટણી પણ બહુ ટેમ્પટિંગ આવે છે. તો ચાલો આપણે શ્રીરામ વિજય સ્વીટમાં જઈને અહીંયાના ખમણ કેવા છે એ જોઈએ. અત્યારે આપણે અમારા તલોદના ફેમસ ખમણ છે શ્રીરામના ખમણ, એમના ઓનર સાથે વાત કરીએ છીએ. આ પેઢી છેલ્લા 50 વર્ષ જૂની છે. 50 વર્ષ જૂની છે અને આ અંકલના દાદા ખમણ બનાવતા હતા. તો ચાલો આપણે અંકલ જોડેથી જાણીએ. અંકલ, તમારું નામ શું છે? મારું નામ મુકેશ કુમાર ચિમુભાઈ સુખડિયા. અને કેટલું 50 વર્ષ જૂની પેઢી અને તમારા દાદા કરતા હતા? દાદા કરતા હતા, પછી ફાધર કરતા હતા, પછી હું કરું. ઓકે. અને અત્યારે તમારા સન અત્યારે સન કરો. તમારા સન પણ કરે છે. તમારા ખમણની ખાસિયત મેં ટેસ્ટ કર્યા તો તમારા ખમણની ખાસિયત એ છે કે એકદમ સોફ્ટ. હા, સોફ્ટ આવે છે. સોફ્ટ આવે. અને તમે કેટલા વાગ્યાથી આ ખમણનું ચાલુ કરો છો? સવારમાં 7 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી. અને ખમણ તમે ને બાબુ જે બની જયેશભાઈ આવી ગયા. હા. તો આપણે આ કાકા જોડે વાત કરી, હવે એમના સન જોડે વાત કરીએ છીએ. તમે ખમણ જે બનાવો છો એ તમે અને તમારા પપ્પા છેલ્લા કેટલા વાગ્યાથી ચાલુ કરો છો? અમે સવારે 7 વાગ્યાથી ચાલુ કરીએ છીએ અને પછી આખો દિવસ તમારા ખમણનું ચાલુ જ હોય છે. આખો દિવસ 3 વાગ્યા સુધી ગરમીમાં લિમિટેડ. પછી મોટા લાઈવ પણ ઓર્ડર લઈએ છીએ 1000 કિલો સુધી અહીંયા બેઠા લઈ જાય ગ્રાહક. હા, લાઈવ પણ તમે કેટરિંગમાં વાળા કોકના ઘરે ફંક્શન હોય હા, તો અહીંયાથી બનાવીને આપી શકીએ છીએ 1000 કિલો સુધી. બનાવીને આપી શકીએ. મોટા 50 જણના કુકરમાં બરાબર. 1.5 કલાકમાં 100 કિલો બનાવીને આપીએ. બીજી ખાસિયત એ છે કે અહીંયાના બંને ઓનર પોતે જાતે ખમણ રેડી કરે છે. તો તમે અહીંયાની ચોખ્ખાઈ પણ જોઈ શકો છો અને જે 4 પેઢીથી અહીંયાનો સ્વાદ મેન્ટેન રહ્યો છે એનું રીઝન જ આ છે. આપણે ચાલો જાણીએ નીરવભાઈની જોડે કે કેવી રીતે ખમણ બનાવે છે અને કેટલા ટાઈમથી બનાવે છે, કેટલા વાગ્યાથી બનાવે છે અને ક્યાં ક્યાં ડિલિવરી કરે છે. અમે અહીંયા સવારે 7 વાગ્યાથી સ્ટાર્ટ કરીએ છીએ. સ્પેશિયલ અમારા રામ વિજયના તલોદના પ્રખ્યાત નાયલોન ખમણ કે જેથી અમે જાતે જ બનાવીએ છીએ. કોઈ કારીગરના અમે બનાવવા આપતા નથી. અમે જાતે જ ક્વોલિટી બનાવીને અને હોમ ડિલિવરી બી કરીએ છીએ અને ગામડામાં ફેરી પણ મારીએ છીએ. કેટલા ગામના તમે કવર કરો છો? હું આજુબાજુ 5 ગામડામાં ફેરી મારું છું. અને કેટલા ગામડા સુધી તમારા ખમણ કરેલા? હા, 10 થી 20 કિલોમીટર. વર્ષમાં કેટલા સુધીનો ઓર્ડર હોય છે? 1000 કિલો સુધી અમે ઓર્ડર મેન્ટેન કરીએ છીએ અહીંયા બેઠા. ગ્રાહક આવીને લઈ જાય છે. આખો તલોદ તાલુકાના આજુબાજુ જેટલા ગામ છે બધા ગામ કવર કર્યા છે અમે. અને અમે અમારી જાત મહેનત ઉપર જ આટલું વિકસાવ્યું છે. અમારી 3 પેઢી સુધી 50 વર્ષ જૂની પેઢી છે. શ્રી રામ વિજય તલોદના પ્રખ્યાત ખમણ અમારા અને બીજા પાત્રા. અને આપણે અહીંયા આવવું હોય તો તમે અહીંયાનું એડ્રેસ સમજાવી શકશો? હા, તલોદ કોલેજ રોડ, માતાજી ચોક અને તલોદ ગોડાવાડા ભગવતી બજારની સામે શ્રી રામ વિજય નાસ્તા. અને બીજું કે હું આપનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેન્શન કરી દઉં છું. એ સિવાય તમારે નોટ કરવો હોય તો નીરવભાઈ એમનો નંબર પણ બોલે છે તો તમને અહીંયા આવવામાં સરળતા થશે. તમારો નંબર શું છે? મારો નંબર 9274 808574 અને એક બીજો નંબર છે 7089 5129 વોટ્સઅપ 7089. અને અમે ગ્રાહકને અંદર શાંતિથી સંતોષકારક બધું ખાવાનું ખવડાવીએ છીએ શાંતિથી અને 30 રૂપિયાની ડીશ આપીએ છીએ અને એમાં ચટણી મરચાં બધું લાઈવ
ગરમા ગરમ ગ્રાહક આવે એ પ્રમાણે લાઈવ આપીએ છીએ. થેન્ક યુ નીરવભાઈ. તમે આ જે આ ખમણ બને છે એ કિચનની ચોખ્ખાઈ જુઓ. અને અમે બેસન ડાયરેક્ટ મિલ થ્રુ લાવીને અમારા મસાલા મિક્સ કરીને જાતે ઇન્સ્ટન્ટ અમે લોટમાં પાણી મિક્સ કરીને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એકદમ લાઈવ. અને અમારે બધી ફૂલ સ્વચ્છતા ચોખ્ખાઈ અને એનાથી અમારી ગ્રાહક અને વર્ષોથી પેઢીથી પેઢી ચાલતું આવ્યું છે 50 વર્ષ જૂનું, કે જેથી અમારા કોઈ ખમણમાં કોઈ આજ સુધી ફોલ્ટ નથી આવ્યો. કે જેથી આખા સાબરકાંઠામાં 70 ગામ કવર કરી ચૂક્યા છીએ અમે. અને ગામડામાં ફેરી પણ મારીએ છીએ હોમ ડિલિવરી. આ ખમણની પ્લેટ તમે રેડી કરી દીધી છે આવ અને તમે આ કયું તેલ પ્યોર કપાસ છે. પ્યોર કપાસિયા તેલ. હા, કપાસ તેલ અંદર ઠંડુ પાણી રેડીને પછી 400 ગ્રામ તેલમાં પેલી રાઈ નાખવાની. અંદરનો લો. અંદર આવું જોઈએ. અંદર લાવ. પછી તલજીરું ને રાઈ, પછી તલજીરું અને લાસ્ટમાં હિંગ અને પછી મરચાં. આપણે જોઈ શકીએ છીએ ખમણનો દેખાવ જ્યારે એનો વઘાર થાય ત્યારે જ આ અમે રેડી કરી દીધું વઘારીની કમ્પ્લેટ. અને પછી કસ્ટમરને આપણે લાઈવ હા. ખમણ આવી રીતે આપીએ છીએ. કસ્ટમરને આવી રીતે લાઈવ હું અત્યારે ખમણનું ટેસ્ટિંગ કરું છું. એકદમ પોચા મોંમાં મૂકી દઈએ એટલે ઓગળી જાય એવા ખમણ છે. હું તમને અહીંયા જાળી બતાવું છું ખમણમાં. તમે જાળી જોઈને એનો અંદાજો લગાવી શકો છો તો કે કેટલા સોફ્ટ હશે આ ખમણ. બીજું, આપણે ખમણ કે કઈ વસ્તુ ખાઈએ તો ચટણી વગર સારી લાગે નહીં. અહીંયા આમની આ જે તમે ચટણી જોઈ શકો છો, મરચાં, રાઈ, તલ, જીરું એનો વઘાર છે અને ખમણ સાથે આ ચટણી બહુ ટેસ્ટફુલ લાગે છે. અહીંયા એક ભાઈ ખમણ લેવા આવ્યા છે. શું નામ છે ભાઈ તમારું? સંજયભાઈ ખમણ લેવા આવ્યા છે. દોલતાબાદથી આવ્યા છે. તમે દોલતાબાદથી ખમણ લેવા આવ્યા છો. તમે કેટલા ટાઈમથી અહીંયાના ખમણ લાવો છો? છેલ્લા 3-4 વર્ષથી સંજયભાઈ અહીંયાના ખમણ લેવા આવે છે. અને તો તમને અહીંયાના ખમણમાં શું ખાસ લાગે છે? વસ્તુ સારું લાગે છે. અહીંયાની વસ્તુ સારી લાગે છે. ઓકે, થેન્ક યુ સંજયભાઈ. મિત્રો, તમને આ શ્રી રામ વિજયના ખમણ હાઉસની વિઝિટ કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે તમે મારા આ વિડીયોને લાઈક શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.